નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર નજીક લીલા સર્કલ પાસે રહેતા નિવૃત્ત વર્ગ 2 અધિકારી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા સામે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર ગુનો નોંધાયો છે। આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાએ પોતાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર રાખી વિશ્વાસ જીત્યો હતો। સગીરાના માતા પિતા નોકરી કરતા હોવાથી રોજ સ્કૂલેથી દીકરીને લાવવા મોકલવાનો સમય ન રહેતો હોવાનો લાભ લઈને આરોપીએ સ્કૂલેથી લાવવા તથા મોકલવાની તથા ઘરે રમવા માટે મોકલવાની જવાબદારી સ્વીકારી હતી। આ ઘટનાની ફરિયાદ મુજબ જોઈએ તો બનાવના સમયે આરોપીના ઘરે તેની પત્ની તથા તેનો દીકરો હાજર ન હતા। પત્ની અને દીકરો કામથી ઘરેથી બહાર ગયા હોવાનું અને ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપીએ પોતાના ઘરે સગીર બાળકી સાથે ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું। આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં વર્ગ 2 અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો અને હાલ નિવૃત્ત હતો। જાહેર સેવામાં રહેલો અને સમાજમાં ભદ્ર છબી ધરાવતો વ્યક્તિ આવા અમાનવીય ગુનામાં સંડોવાયેલો હોવાની વાત સામે આવતા સમગ્ર શહેરમાં આક્રોશ ફેલાયો હતો। બનાવની જાણ થતાં જ પોલીસે ફરિયાદીના આધારે ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈને દુષ્કર્મના આરોપી હસમુખ પંડ્યા ઉર્ફે ઋષિ પંડ્યા નામના આરોપીને ઘટના સ્થળે પહોંચી હતી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જે દરમિયાન સ્થાનિકોએ હસમુખ પંડ્યાને ધિક્કારની નજરે જોઈ રહ્યા હતા। ભાવનગર શહેરના વોશિંગ ઘાટ વિસ્તારમાં નજીવી બાબતે